વાલિયા તાલુકાના કેસર ગામની સીમમાં લીમડાના વૃક્ષ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મોટા જાંબુડા ગામના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામના સ્ટેશન ફળિયામાં રહેતા દિનેશ વિજલ વસાવાને નેત્રંગ પોલીસ મથકે મહિલાના હત્યા મામલે પૂછપરછ માટે લઈ ગયા હતા, જે બાદ ગત તારીખ 19 માર્ચના રોજ રાત્રે દિનેશ પરત નહીં ફરતા પરિવારજનોએ ભારે શોધખોળ શરૂ કરી। તે દરમિયાન વાલિયા તાલુકાના કેસર ગામની સીમમાં લીમડાના વૃક્ષ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં દિનેશ વસાવાનો મૃતદેહ મળી આવ્યો, જેના પગલે ચકચાર મચી। બનાવની જાણ થતાં વાલિયા પોલીસ મથકનો કાફલો પહોંચ્યો। મૃતદેહને ઝાડ પરથી ઉતારી વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો। પરિવારજનોએ મૃતકનું નેત્રંગ પોલીસની બેદરકારીના પગલે મોત થયું હોવાના આક્ષેપ કર્યા છે અને ન્યાયની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે નેત્રંગ પોલીસના મથકના સ્ટાફ દ્વારા અગાઉ પણ સોલાર ચોરીમાં પકડાયેલ કેટલાક ઇસમોને બેરહેમીપૂર્વક માર માર્યો હોવાની ઘટના પણ સામે આવી હતી। વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યારી ન્યૂઝ વાલિયા। શું નામ છે? મારું નામ દીપક દિનેશ। દીપકભાઈ, શું ઘટના બની છે? મારા પપ્પાને 19 તારીખે સવારે પોલીસ સ્ટેશન બોલાવેલો, પૂછપરછ કરીને પાછા મોકલી આપેલા ઘર। પછી તે જમવા બેઠો, પછી ફોન આવેલો પોલીસવાળાનો, જમવા બી નહીં રહ્યો ને ખેતરે ગયેલો। ખેતરથી પોલીસવાળાના ગાડીમાં બેહાડી ગયેલા। કઈ પોલીસ બેસાડી ગઈ? નેત્રંગ પોલીસ। અને પછી શું ઘટના બની? તેમાં પૂછપરછ કરી એટલે તેમાં ગભરાઈને પછી બહાર નીકળી આવ્યા। પછી શું થયું? પછી ક્યાંથી મળી આવ્યા? પછી મીરાપુરના સીમમાંથી કેસર ગામ। શું માંગ છે તમારી? ન્યાય મળવો જોઈએ। સ્ટાર્ટ। શું નામ છે? મારું નામ રસિકભાઈ ભાનુભાઈ વસાવા, ગામ મોટા જાંબુડા। વસુમતીબેનની લાશ ગુમ થતાં દિનેશભાઈ વિચલભાઈને જવાબ લેવા માટે પોલીસ સ્ટેશનમાં બોલાવેલા। પોલીસની ગાડીમાં લઈ ગયેલા। પોલીસ એની જવાબ શું લીધો? રાતના લીધો। પછી એ ગભરાઈને બહાર નીકળી ગયો। પછી કંઈ ગયો એ કંઈ મળ્યો નહીં। પછી બીજા દિવસે જાણ થઈ કે કેસર ગામની સીમમાં લટકતી હાલતમાં છે, તો પરિવારો બધા ગયા। પછી ત્યાંથી વાલિયા પોલીસ સ્ટેશનમાં લાશ લઈ આવેલા। તો અમારે એક જ માગ છે કે નેત્રંગવાળાને અમારે ન્યાય મળવો જોઈએ। બોલો, શું નામ છે? મીરાબેન। મીરાબેન, શું ઘટના બની છે? શું ઘટના બની છે? એ સાહેબે જવાબ પૂછવા સારું ફોન આવેલો, તે ખાવા બી નહીં રહી અને પછી પોલીસ સ્ટેશન આવતા રહી અને પછી મૂકવા નહીં આવ્યા। તો એનું લોકોનો પૂછવું જોઈએ ને કે કંઈ જાય ને પાછળ બી હોદવું જોઈએ ને એ લોકો। કોણ મૂકવા નથી આવ્યું? પોલીસવાળો। કઈ પોલીસ? નેત્રંગવાળો। શું માંગ છે તમારી? ન્યાય મળવો જોઈએ। નહીં મળવું જોઈએ। ન્યાય મળવો જોઈએ। ઓકે, સ્ટાર્ટ। બોલો, શું નામ છે? ધર્મેન્દ્રભાઈ બાબુભાઈ વસાવા। ધર્મેન્દ્રભાઈ, શું ઘટના બની છે? એ પહેલાં હસુમતીબેન ગુમ થયેલા જીઆઈપી હતી। પછી 15 દિવસ 14 દિવસ પછી લાશ મળી ટેવરી ફાર્મમાં। પછી એનું સંધાનમાં જવાબ લેવા માટે આ લોકોને દિનેશભાઈ વિજલભાઈને બોલાવ્યા 19 તારીખે। 19 તારીખે બોલાવીને પછી એ લોકો બોલાવીને પૂછપરછ કરતા એનો ગભરાઈને બહાર નીકળી આવ્યા। પૂછપરછ કરતા ગભરાઈને બહાર નીકળી આવ્યા। પછી કાં જતા રહ્યા, ગુમ થઈ ગયા એવી ખબર નહીં પડી। પછી ત્રીજા દિવસે વાલિયામાં જાણ પડી કે અમુક જગ્યાએ લાશ ટંગાઈને લાશ છે એમ કરી। શું માંગ છે તમારી? અમારી માંગ છે વાલિયા પોલીસને, નેત્રંગ પોલીસને બેદરકારી છે એને સચ્ચાઈ મળે એવી રીતના માંગ છે।